શું તમે ક્યારે વિચાર્યું છે કે પૈસામાં પણ એક છુપી શક્તિ હોય છે? શક્તિ જાતે જ વધવાની. આજે આપણે આ શક્તિના બે અલગ-અલગ રૂપો વિશે વાત કરીશું જે કોઈના પણ આર્થિક ભવિષ્યને આકાર આપી શકે છે. જરા વિચારો, શું થાય જો કોઈના પૈસા જ એના માટે પૈસા કમાવા લાગે? કેવું લાગે? બસ આજે આપણે આ જ રહસ્ય સમજવાના છીએ. આ જાદુને કહેવાય છે વ્યાજ. અને હા, એ કેવી રીતે કામ કરે છે એ સમજવું તો ખરેખર ખૂબ જ જરૂરી છે. વ્યાજની કોઈપણ ગણતરી હોય એની પાછળ ફક્ત 3 જ મુખ્ય વસ્તુઓ કામ કરે છે. જો આ 3ને બરાબર સમજી લઈએ ને તો સમજો કે આખો ખેલ સમજાઈ ગયો. પહેલું છે મુદ્દલ, એટલે કે પી, પ્રિન્સિપલ. આ એ મૂળ રકમ છે જેનાથી શરૂઆત થાય છે, પછી ભલે એ રોકાણ હોય કે પછી લીધેલી લોન. પછી આવે છે દર, એટલે કે આર, રેટ. આને તમે પૈસા વધવાની સ્પીડ કહી શકો. સામાન્ય રીતે એને વાર્ષિક ટકાવારીમાં બતાવવામાં આવે છે. અને ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું એ છે સમય, એટલે કે એન. જેટલો વધુ સમય એટલી જ મોટી અસર જોવા મળે છે. આ એ સમયગાળો છે જેના માટે વ્યાજ ગણવામાં આવે છે. તો મુદ્દલ, દર અને સમય, બસ આ 3 વસ્તુઓ જ છે જે વ્યાજની ગણતરી પાછળનું આખું એન્જિન ચલાવે છે. આ ત્રણેય ભેગા મળીને કેવી રીતે પૈસા વધારે છે એ જ સમજવું આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે. ઓકે, તો ચાલો આપણે આ વાર્તાના પહેલા પાત્રને મળીએ. એનું નામ છે સાદું વ્યાજ. અને એનું કામ એના નામ જેવું જ છે, એકદમ સીધું અને સરળ. એની ગ્રોથમાં કોઈ ઉતાર ચઢાવ નહીં, બસ એકદમ સ્થિર. આનું સૂત્ર છે I = PRN/100. સાદા વ્યાજની ખાસિયત એ છે કે વ્યાજની ગણતરી હંમેશા ને હંમેશા પેલી શરૂઆતની મુદ્દલ રકમ પર જ થાય છે, પછી ભલે ને 1 વર્ષ થાય કે 10 વર્ષ. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈએ 15,000 રૂપિયા 12% દરે 3 વર્ષ માટે રોક્યા, તો એને સાદું વ્યાજ મળશે પૂરા 5,400 રૂપિયા. અને અહીંયા સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? દર વર્ષે મળતું વ્યાજ એકદમ સરખું જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. તો સાદા વ્યાજનો રસ્તો એકદમ સીધો છે. પહેલા વર્ષે જે વ્યાજ મળ્યું એ જ બીજા વર્ષે મળશે અને એ જ ત્રીજા વર્ષે. એની વૃદ્ધિ એક સીધી, પ્રિડિક્ટેબલ લાઇન જેવી છે. વ્યાજની રકમ ક્યારે બદલાતી નથી. હવે આવે છે આપણી વાર્તાનો બીજો અને કહી શકાય કે વધુ શક્તિશાળી હીરો, ચક્રવૃદ્ધિ વ્યાજ. આ સાદું વ્યાજ નથી, આ તો એક એવો ગેમ ચેન્જર છે જે પૈસા વધારવાની આખી રમતને જ બદલી રાખે છે. એનો જાદુ શું છે? એનો જાદુ છે વ્યાજ પર વ્યાજ કમાવવાનો. હા, તમે બરાબર સાંભળ્યું. અહીંયા ખાલી મુદ્દલ પર જ વ્યાજ નથી મળતું, પણ જે વ્યાજ તમે કમાઈ ચૂક્યા છો એના પર પણ વ્યાજ મળવાનું શરૂ થઈ જાય છે. જો અહીં શું થાય છે, દર વર્ષના અંતે જે પણ વ્યાજ મળ્યું હોય એને પાછું મૂળ રકમમાં ઉમેરી દેવામાં આવે છે. એટલે હવે આવતા વર્ષે વ્યાજની ગણતરી મોટી રકમ પર થશે અને આ જ કારણે પૈસા વધવાની સ્પીડ દર વર્ષે વધતી જાય છે. આનું સૂત્ર છે A = P × કૌંસમાં 1 + R/100 આખા કૌંસની n ઘાત. આ એક સ્નોબોલ જેવું છે. જેમ બરફનો ગોળો પહાડ પરથી ગબડતો મોટો થતો જાય, બસ એ જ રીતે અહીં પૈસા પણ સમયની સાથે ઝડપથી વધતા જાય છે. આ સૂત્ર એ જ શક્તિને દર્શાવે છે. તો ચાલો હવે સમય છે એક સીધા મુકાબલાનું. સાદું વ્યાજ વિરુદ્ધ ચક્રવૃદ્ધિ વ્યાજ. જોઈએ કે કોણ જીતે છે અને સમય જતાં બંને વચ્ચેનું અંતર કેટલું મોટું થઈ જાય છે. આંકડા પર જઈએ એ પહેલાં એકદમ સ્પષ્ટ તફાવત સમજી લઈએ. સાદું વ્યાજ એ ફક્ત મૂળ મુદ્દલ પર જ વધે છે, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ એ મુદ્દલ અને એના પર જે પણ વ્યાજ જમા થયું હોય એ બધા પર વધે છે. અને હવે જુઓ આ આંકડા. 10,000 રૂપિયા 10%ના દરે. પહેલા વર્ષે બંને સરખા 11,000 રૂપિયા. પણ પછી જુઓ, 5 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ આગળ નીકળી ગયું. 10 વર્ષમાં તફાવત હજી વધ્યો અને 20 વર્ષ પછી, અરે વાહ, સાદા વ્યાજથી રકમ થઈ 30,000 રૂપિયા, જ્યારે ચક્રવૃદ્ધિથી થઈ 67,000 કરતાં પણ વધુ, બમણાથી પણ વધારે. આ જ છે અસલી તાકાત. સ્ત્રોતમાં આપેલું આ ઉદાહરણ પણ આ જ વાતની પુષ્ટિ કરે છે. અહીં ફક્ત 4 વર્ષમાં જ 1,000 રૂપિયા પર 10%ના દરે બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાય છે.
ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા વધારે વળતર આપે છે, ભલે સમયગાળો નાનો હોય. સારું, તો આ બધી ગણિતની વાતો તો થઈ ગઈ, પણ આ બધું જાણવું શા માટે આટલું જરૂરી છે? વાસ્તવિક જીવનમાં એનો શું ફાયદો? ચાલો હવે એના પર વાત કરીએ, કારણ કે આ સમજણ કોઈના પણ પર્સનલ ફાઇનાન્સ માટે ખૂબ જ અગત્યની છે. જો આ ચક્રવૃદ્ધિ વ્યાજ છે ને, એ એક સિક્કાની બે બાજુ જેવું છે. જો કોઈ બચત કે રોકાણ કરી રહ્યો છે તો એ એનો સૌથી સારો દોસ્ત છે. એ નાની નાની બચતને પણ મોટી સંપત્તિમાં ફેરવી શકે છે. પણ જો લોન કે દેવું હોય, ખાસ કરીને ક્રેડિટ કાર્ડનું, તો એ જ ચક્રવૃદ્ધિ વ્યાજ સૌથી મોટો દુશ્મન બની શકે છે. દેવું ખૂબ જ ઝડપથી વધી શકે છે. એટલે શીખવા જેવી વાત શું છે? બચત વહેલી શરૂ કરો અને ઊંચા વ્યાજવાળા દેવાને બને એટલી જલ્દી ચૂકવી દો. તો હવે જ્યારે ચક્રવૃદ્ધિનું આ રહસ્ય અને એની તાકાત આપણી સામે સ્પષ્ટ છે, ત્યારે સવાલ એ થાય છે કે કોઈ આ જ્ઞાનનો ઉપયોગ પોતાના આર્થિક ભવિષ્યને વધુ સારું બનાવવા માટે કેવી રીતે કરશે.